નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોની અંદર આપણે VSEPR સિદ્ધાંતની ચર્ચા કરવાના છીએ. સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણનો સિદ્ધાંત. સંયોજકતા કોષ એમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણનો સિદ્ધાંત. અથવા તો VSEPR સિદ્ધાંત, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન. પહેલાં તો આ સિદ્ધાંત ઈસવીસન 1940ની સાલમાં સિજવિક અને પોવેલ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો. ઈસવીસન 1940ની અંદર સિજવિક પોવેલ નામના વૈજ્ઞાનિકે આ VSEPR નામનો સિદ્ધાંત રજૂ કર્યો, જેની વિકસિત સ્વરૂપે માહિતી ઈસવીસન 1957માં નાયહોલ્મ્સ અને ગિલેસ્પી આ બંને આ સિદ્ધાંતને વિકસિત સ્વરૂપે રજૂ કર્યો. તો આ સિદ્ધાંત આપણને શું કહેવા માંગે છે એના વિશેની ચર્ચા આપણે આજે કરવાના છીએ. તો કે VSEPR નામનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને સહસંયોજક સંયોજન અથવા અણુ, એ અણુનો આકાર આપણે જાણી શકીએ. VSEPR સિદ્ધાંતની મદદથી આપણે એ અણુનો આકાર એ જાણવો હોય તો એ આકાર જાણવાની અંદર આપણને VSEPR નામનો સિદ્ધાંત ઉપયોગી બને છે. હવે અણુનો આકાર, તો કે અણુનો આકાર અણુમાં રહેલા મધ્યસ્થ પરમાણુ એની આસપાસ રહેલા જે સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મ છે, અણુનો આકાર એ અણુમાં રહેલા મધ્યસ્થ પરમાણુની આસપાસના સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મ, આ સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મો. હવે ઇલેક્ટ્રોન યુગ્મો એટલે કયા? તો કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે બોન્ડિંગ પેર અને લોન પેર, એની સંખ્યા ઉપર આધાર રાખે છે. અણુનો આકાર એ અણુમાં રહેલા મધ્યસ્થ પરમાણુની આસપાસના સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મો એટલે કે એ અણુમાં મધ્યસ્થ પરમાણુના બોન્ડ પેર અને લોન પેરના ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપરથી આપણે એ અણુના આકાર વિશેની માહિતી મેળવી શકીએ. સંયોજકતા કોષની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન યુગ્મો છે જે ઋણ વીજભારિત છે,
જે એકબીજાને અપાકર્ષે છે. અણુની અંદર મધ્યસ્થ પરમાણુના સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન જે છે, જે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે રહેલા છે, આ ઇલેક્ટ્રોન યુગ્મો, બોન્ડિંગ પેર અને લોન પેરના ઇલેક્ટ્રોન યુગ્મો, એમની વચ્ચે એકબીજાની વચ્ચે અપાકર્ષણ થાય છે. એને પરિણામે આ ઇલેક્ટ્રોન યુગ્મો અવકાશની અંદર એવી રીતે ગોઠવાય છે કે જેથી તેમની વચ્ચેનું અપાકર્ષણ એ ન્યૂનતમ હોય, એટલે ઓછામાં ઓછું, અને એમની વચ્ચેનું અંતર વધુમાં વધુ હોય. મધ્યસ્થ પરમાણુની આજુબાજુ રહેલા બોન્ડિંગ પેર અને લોન પેરના ઇલેક્ટ્રોન યુગ્મો એ અણુની અંદર એવી રીતે ગોઠવાય છે અવકાશમાં કે જેથી એમની વચ્ચેનું અપાકર્ષણ ઓછામાં ઓછું હોય અને એમની વચ્ચેનું અંતર વધુમાં વધુ હોય. જો અણુની અંદર મધ્યસ્થ પરમાણુ સાથે કોર્નર ઉપર રહેલા પરમાણુઓ એક કરતાં વધારે બંધ બનાવતા હોય તો આ બહુબંધને એકલ બંધ તરીકે ગણી મધ્યસ્થ પરમાણુ અને એની આજુબાજુ જોડાયેલા પરમાણુઓ વચ્ચે જો એક કરતાં વધારે ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારીમાં વપરાયેલા હોય તો એ બહુબંધને એકલ બંધ તરીકે જ આપણે ગણીએ છીએ. સાથે સાથે જો અણુમાં એક કરતાં વધુ સંસ્પંદન બંધારણ શક્ય હોય, જે આપણે આગળ દોરેલા છે, તો VSEPR સિદ્ધાંતથી ગમે તે બંધારણને લાગુ પાડી શકાય. આ VSEPR સિદ્ધાંતનો ઉપયોગ કરી આપણે એ અણુનો ભૌમિતિક આકાર અથવા ચોપડીમાં શબ્દ વાપર્યો છે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર, અણુનો આકાર અથવા ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર અને અણુનો શેપ આપણે નક્કી કરી શકીએ છીએ. હવે રહી વાત ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણ વચ્ચેની, તો મધ્યસ્થ પરમાણુની આજુબાજુ જે બોન્ડિંગ પેર અને લોન પેર હોય છે એમાં જુદા જુદા ત્રણેક પ્રકારના અપાકર્ષણ અનુભવાય છે. એક તો લોન પેર વચ્ચેનું અપાકર્ષણ, બીજું લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચેનું અપાકર્ષણ, ત્રીજું બોન્ડિંગ પેર વચ્ચેનું અપાકર્ષણ. આમાં બોન્ડિંગ પેર વચ્ચેનું ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અપાકર્ષણ છે એ પ્રમાણમાં ઓછું હોય, જ્યારે એની સરખામણીમાં લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચેનું અપાકર્ષણ વધારે હોય, જ્યારે લોન પેર વચ્ચેનું અપાકર્ષણ સૌથી વધુ હોય. ટૂંકમાં VSEPR સિદ્ધાંતનો ઉપયોગ કરી આપણે અણુનો ભૌમિતિક આકાર જાણી શકીએ છીએ. તો એના માટે થઈ એટલે જો આપણે અણુનો ભૌમિતિક આકાર જાણવો હોય
તો પહેલા તો આપણે અણુની અંદર સંકરણ કયું છે એ અણુનું સંકરણ નક્કી કરવું પડે. સંકરણ નક્કી કર્યા પછી એની અંદર બોન્ડિંગ પેર કેટલી છે એ નક્કી કરવી પડે. બોન્ડિંગ પેર નક્કી કર્યા પછી એમાં લોન પેર કેટલી છે એ પણ નક્કી કરવી પડે. અને સાથે સાથે ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણ, આ બધી બાબતો જો આપણે નક્કી કરી શકીએ તો એના ઉપરથી અણુના આકાર વિશેની માહિતી મેળવી શકીએ. તો VSEPR સિદ્ધાંતનો ઉપયોગ કરી આપણે એ અણુના આકાર વિશેની માહિતી મેળવવી હોય તો પહેલાં તો આપણે એ અણુનું સંકરણ નક્કી કરવું પડે. મધ્યસ્થ પરમાણુની આજુબાજુ કેટલી બોન્ડિંગ પેર છે એ નક્કી કરવી પડે. મધ્યસ્થ પરમાણુ પાસે કેટલી લોન પેર છે એ નક્કી કરવી પડે. એ મધ્યસ્થ પરમાણુ પર રહેલા લોન પેર બોન્ડિંગ પેર એમની વચ્ચેના અપાકર્ષણની માત્રા એ પણ આપણે નક્કી કરવી પડે. અને જો એ બધું આપણે જાણી શકતા હોય તો એના ઉપરથી આપણે અણુના ભૌમિતિક આકાર વિશેની માહિતી મેળવી શકીએ. તો VSEPR નામના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આપણે આવા જુદા જુદા પ્રકારના અણુઓ, એના આકાર, અણુઓના શેપ, એમના સંકરણ, એની અંદર બંધ કોણ, બોન્ડિંગ પેર, લોન પેર અને ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણના અનુસંધાને આવા જુદા જુદા અણુઓના આકાર આ VSEPR સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આપણે નક્કી કરવાના છીએ. ફરી એક વખત અહીંયા ધ્યાન આપો કે ભાઈ VSEPR સિદ્ધાંત એટલે કે સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણનો સિદ્ધાંત. મધ્યસ્થ પરમાણુ જે છે એ મધ્યસ્થ પરમાણુના સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણનો સિદ્ધાંત, જે 1940ની અંદર સિજવિજ અને પોવેલ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો, જેને 1957ની અંદર નાયહોલ્મ અને ગિલેસ્પીએ આ સિદ્ધાંતને વિકસિત સ્વરૂપે રજૂ કર્યો. આ સિદ્ધાંત અણુનો આકાર જાણવાની અંદર ઉપયોગી છે. અણુનો આકાર એ અણુમાં રહેલા મધ્યસ્થ પરમાણુની આસપાસના સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે બોન્ડિંગ પેર અને લોન પેરના ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર આધાર રાખે છે. એટલે પહેલાં તો આપણે આ નક્કી કરવું પડે. સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મો ઋણ ભારિત છે એટલે એમની વચ્ચે અપાકર્ષણ થાય છે. એટલે એ અપાકર્ષણની માત્રા, એનો ક્રમ આ પ્રમાણે છે. અને અપાકર્ષણની માત્રાના અનુસંધાને આપણે એની અંદર બંધકોણ વિશેની પણ માહિતી મેળવી શકીએ. આ ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એવી રીતે ગોઠવાય છે કે એ ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ ન્યૂનતમ હોય અથવા તો એ ઇલેક્ટ્રોન યુગ્મ શક્ય એટલા વધુમાં વધુ અંતરે ગોઠવાય. એક કરતાં વધારે બંધ હોય, બહુ બંધ, તો એને આપણે એકલ ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ગણતરીમાં લઈએ છીએ. જો અણુના એક કરતાં વધારે સંસ્પંદન બંધારણો હોય તો ગમે તે બંધારણને આ VSEPR સિદ્ધાંત લાગુ પાડી શકાય છે. અને અણુનો ભૌમિતિક આકાર, એ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર અને અણુનો શેપ આ VSEPR સિદ્ધાંતનો ઉપયોગ કરી નક્કી કરી શકાય. લોન પેર વચ્ચેના ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણની માત્રા એ સૌથી વધુ હોય. એની સરખામણીમાં લોન પેર બોન્ડિંગ પેર વચ્ચેના અપાકર્ષણની માત્રા ઓછી, જ્યારે બોન્ડિંગ પેર વચ્ચેના ઇલેક્ટ્રોન અપાકર્ષણની માત્રા સૌથી ઓછી હોય. તો આપણે VSEPR સિદ્ધાંતનો ઉપયોગ કરી અને અણુનો ભૌમિતિક આકાર નક્કી કરવો હોય તો પહેલાં તો આપણને સંકરણ શોધતા આવડવું જોઈએ. મધ્યસ્થ પરમાણુ બોન્ડ પેરની ઇલેક્ટ્રોનની સંખ્યા, લોન પેરની સંખ્યા અને ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણની માત્રા એ પણ આપણા ધ્યાનમાં હોવી જોઈએ. તો એના ઉપરથી આપણે અણુઓના આકાર વિશેની માહિતી મેળવી શકીએ. તો પહેલાં તો આમ તો મેં તમને સંકરણ શીખવાડી દીધું છે, પણ એ સંકરણ કેવી રીતે નક્કી કરવામાં આવે એના વિશેની ચર્ચા ફરી આપણે આજે એક વખત લઈ લઈએ કે જેથી કરીને તમને આ VSEPR સિદ્ધાંતનો ઉપયોગ કરી અને અણુનો આકાર નક્કી કરવામાં મદદરૂપ થાય. તો સંકરણ કેવી રીતે નક્કી કરવું?
કે ભાઈ અણુની અંદર કયા પ્રકારનું સંકરણ છે. એ સંકરણ જો નક્કી કરવું હોય તો તમારે ઝેડ નક્કી કરવો પડે. જે મેં તમને અગાઉ શીખવ્યું છે કે ઝેડ કેવી રીતે નક્કી કરી શકાય, તો કે 1/2 કૌંસમાં મધ્યસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન જો અણુ ના બદલે આપણને આયન આપેલો હોય તો પોઝિટિવ ચાર્જ હોય તો એ તમારે બાદ કરવાનો. જો અણુ ઋણ આયન તરીકે હોય તો નેગેટિવ ચાર્જને ઉમેરવાનો. અને મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલા મોનોવેલન્ટ એટમ કે જે એક સહસંયોજક બંધ બનાવે છે, આવા મોનોવેલન્ટ એટમ ની સંખ્યા, મોનોવેલન્ટ એટમ એ એટમની સંખ્યા આની અંદર ઉમેરવાની. 1/2 અણુમાં રહેલા મધ્યસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન, જો આયન હોય તો પોઝિટિવ ચાર્જ છે એ બાદ કરવાનો, નેગેટિવ ચાર્જ હોય તો એ ઉમેરવાનો. અને મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલા મોનોવેલન્ટ પરમાણુઓની સંખ્યા. હવે મોનોવેલન્ટમાં કોણ આવે મેં તમને કીધું હતું, હાઇડ્રોજન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન, આવા બધા ફ્લોરિન, આવા બધા પરમાણુઓ કે જે એક બંધ બનાવે છે, આવા મોનોવેલન્ટ એટમ એની સંખ્યા એની અંદર એડ કરી દો એટલે એના ઉપરથી તમને ઝેડનું મૂલ્ય મળી જાય. પછી આપણે તમને સમજાવ્યું હતું કે જો ઝેડ બરાબર 2 આવે તો સંકરણ sp હોય, ઝેડ બરાબર 3 આવે તો સંકરણ sp2 હોય, જો ઝેડ બરાબર 4 આવે સંકરણ sp3 હોય, જો ઝેડ બરાબર 5 આવે સંકરણ sp3d હોય, જો ઝેડ બરાબર 6 આવે સંકરણ sp3d2 હોય. જો સંકરણ sp હોય તો એના ઉપરથી આપણે અણુનો ભૌમિતિક આકાર નક્કી કરી શકીએ. અણુનો ભૌમિતિક આકાર એ સંકરણ ઉપરથી જ નક્કી થાય. દાખલા તરીકે sp સંકરણ છે તો અણુનો આકાર રેખીય હોય. જો સંકરણ sp2 હોય તો અણુનો આકાર સમતલીય ત્રિકોણ હોય. જો સંકરણ sp3 હોય તો અણુનો આકાર સમચતુષ્ફલકીય હોય. sp3d હોય, જો સંકરણ sp3d હોય તો અણુનો આકાર ત્રિકોણીય પિરામિડલ હોય. ત્રિકોણીય દ્વિપિરામિડલ, ત્રિકોણીય દ્વિપિરામિડલ. જો સંકરણ sp3d2 હોય તો અણુનો ભૌમિતિક આકાર અષ્ટફલકીય હોય. તો આટલી માહિતી આપણને ખબર હોય એટલે પહેલાં તો આપણને ઝેડ ગણતા આવડવું જોઈએ. ઝેડ ઉપરથી આપણે એમાં કયા પ્રકારનું સંકરણ છે એ નક્કી કરી શકીએ. હવે આ ઝેડની જે સંખ્યા છે, ઝેડની જે સંખ્યા મળે એ ઝેડની સંખ્યા એ ખરેખર મધ્યસ્થ પરમાણુની બોન્ડ પેર અને લોન પેરના ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા છે. દાખલા તરીકે ઝેડ બરાબર 2 આવે તો એનો અર્થ કે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ બોન્ડ પેર અને લોન પેરનો સરવાળો એ 2 છે. ઝેડ બરાબર 3 આવે તો મધ્યસ્થ પરમાણુની આજુબાજુ બોન્ડ પેર અને લોન પેરનો સરવાળો એ 3 છે. જો બોન્ડિંગ પેર
બોન્ડિંગ પેર અને લોન પેરનો સરવાળો ઝેડ જેટલો જ હોય, ઝેડ બરાબર 2 છે, એમાં બોન્ડિંગ પેર અને લોન પેરનો ટોટલ સરવાળો છે આ ઝેડ બરાબર 2, એટલે એનો અર્થ કે 2 ઇલેક્ટ્રોન યુગ્મની પેર છે જેમાં બોન્ડિંગ પેર અને લોન પેર બેયનો સમાવેશ થઈ જાય છે. હવે માની લો કે ઝેડ બરાબર 2 હોય અને મધ્યસ્થ પરમાણુની આજુબાજુ બોન્ડિંગ પેર પણ 2 હોય, તો એનો અર્થ કે લોન પેર 0 આવે. જો ઝેડ જેટલા જ બોન્ડિંગ પેર હોય તો લોન પેર 0 આવે, અને લોન પેર જો 0 હોય તો અણુનો જે ભૌમિતિક આકાર હોય, અણુનો શેપ પણ એ જ આવે. જેટલો ઝેડ આવે એટલો જ બોન્ડિંગ પેરની સંખ્યા હોય તો અણુનો ભૌમિતિક આકાર અને અણુનો શેપ બે સમાન આવે. પણ માની લો કે ઝેડ બરાબર 3 છે, ઝેડ બરાબર 3 છે, જેમાં બોન્ડિંગ પેર એ 2 છે પણ લોન પેર એ 1 હોય, તો અણુનો આકાર એ જ એનુંના શેપનો આકાર નહીં થાય, કારણ કે લોન પેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એ 0 નથી. જેટલો ઝેડ હોત એટલી જ બોન્ડિંગ પેર હોત તો અણુનો ભૌમિતિક આકાર ને અણુનો શેપ બે સમાન આવે. પણ અહીંયા ઝેડ 3 હોય, બોન્ડિંગ પેર 2 હોય ને એક લોન પેર હોય, એનો અર્થ કે લોન પેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તો અણુનો ભૌમિતિક આકાર છે એ અણુનો શેપ નહીં થાય, અણુનો શેપ એ ભૌમિતિક આકારની સરખામણીમાં બદલી જશે. તો ઝેડનું મૂલ્ય આપણે પહેલાં શોધવું પડે, અને ઝેડનું મૂલ્ય જે આપણને મળે છે એ બોન્ડિંગ પેર અને લોન પેરનો સરવાળો મળે છે. અણુનો જ્યારે ભૌમિતિક આકાર આપણે નક્કી કરીએ છીએ ત્યારે એની અંદર બે પેરને ધ્યાનમાં લઈએ છીએ, બોન્ડિંગ પેર અને લોન પેર. આ બેને ધ્યાનમાં લઈ અને અણુનો ભૌમિતિક આકાર આપણે નક્કી કરીએ છીએ. પણ અણુનો શેપ જ્યારે નક્કી કરવામાં આવે ત્યારે એની અંદર લોન પેરને આપણે ગણતરીમાં લેતા નથી, ત્યાં માત્ર બોન્ડિંગ પેરને જ ધ્યાનમાં લેવામાં આવે. અણુનો શેપ નક્કી કરવો હોય ત્યારે એની અંદર લોન પેરને આપણે ગણતરીમાં લેતા નથી, અહીંયા માત્ર બોન્ડિંગ પેરને ધ્યાનમાં લઈએ. જ્યારે અણુનો ભૌમિતિક આકાર એની જ્યોમેટ્રી નક્કી કરવી હોય તો અહીંયા આપણે બોન્ડિંગ પેર અને લોન પેર આ બે પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં લઈએ છીએ. દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે કે CH4, આમાં સંકરણ કયું, આમાં બોન્ડિંગ પેર કેટલી, લોન પેર કેટલી. સાથે સાથે બીજું કહી દઉં કે જો સંકરણ sp હોય તો અણુમાં બંધ કોણ 120 અંશનો હોય, પણ ઇલેક્ટ્રોન યુગ્મ લોન પેર હોવી ન જોઈએ. લોન પેર ન હોય તો બંધ કોણ 120 નો હોય. જેટલો ઝેડ છે એટલી બોન્ડિંગ પેર હોય તો અણુનો આકાર આ થશે. જેટલો ઝેડ એટલી જ બોન્ડિંગ પેર તો અણુનો આકાર એ જ એનો શેપ. sp2 સંકરણ હોય, sp હોય તો 180 અંશ થશે. sp2 સંકરણ હોય તો અહીંયા બંધ કોણ 120 અંશનો થશે. sp3 સંકરણ હોય કે જેમાં લોન પેર ન હોય, જેટલો ઝેડ હોય એટલી જ બોન્ડિંગ પેર હોય તો અણુનો અંદર બંધ કોણ 109 અંશ 28 મિનિટ થશે. sp3d હોય તો અહીંયા બે પ્રકારના બંધ કોણ આવે છે, 120 અંશ અને 90 અંશ. sp3d2 હોય તો એની અંદર બંધ કોણ 90 અંશનો જોવા મળે છે. હા, બંધ કોણ બદલાતો રહેશે, પણ એ લોન પેર હોય એવા સંજોગોમાં જેટલો ઝેડ હોય એટલી જ બોન્ડિંગ પેર હોય તો બંધ કોણની અંદર કોઈ જ પ્રકારનો ફેર પડતો નથી, અને એ વખતે અણુનો જે ભૌમિતિક આકાર હોય એ જ અણુનો શેપ થાય. તો હું સીધું તમને મૌખિક કહી દઈશ તો એ તમારા ધ્યાનમાં નહીં આવે. એટલે આટલી પહેલા વસ્તુ યાદ રાખો કે પહેલાં તો આપણને ઝેડ ગણતા આવડવું જોઈએ કે ભાઈ ઝેડ કેવી રીતે નક્કી કરવો.
એ ઝેડ નક્કી કર્યા પછી આપણે એ અણુનો ભૌમિતિક આકાર કેવી રીતે નક્કી કરી શકીએ કે Z2 આવે તો સંકરણ sp અણુનો ભૌમિતિક આકાર રેખીય, Z3 આવે તો સંકરણ sp2 અણુનો ભૌમિતિક આકાર સમતલીય ત્રિકોણ. Z ના મૂલ્ય ઉપરથી આમાં કંઈ ફેર નથી પડવાનો. હા, અણુના શેપમાં ચોક્કસ ફેર પડશે, કારણ કે Z નું મૂલ્ય જે છે એ Z ના મૂલ્યમાં બોન્ડિંગ પેર અને લોન પેર બેયનો સમાવેશ થઈ જાય છે. જેટલું Z હોય, માની લો Z બરાબર 2 આવ્યું તો બોન્ડિંગ પેર જો 2 હોય તો અણુનો ભૌમિતિક આકાર ને શેપ બે સમાન. Z3 આવ્યું, બોન્ડિંગ પેર પણ 3 હોય, એનો અર્થ કે લોન પેર 0. જો લોન પેર 0 હોય અને જેટલો Z હોય એટલી જ બોન્ડિંગ પેર હોય તો અણુનો આકાર અને અણુનો શેપ બે સમાન થશે. તો CH4 ની અંદર તમને સંકરણ પૂછ્યું હોય, ભાઈ CH4 માં કયા પ્રકારનું સંકરણ છે એ નક્કી કરો. તો પહેલા તો આપણે Z ગણવો પડે. Z બરાબર 1/2 મધ્યસ્થ પરમાણુ કાર્બન, સંયોજકતા ઇલેક્ટ્રોન 4, ચાર્જ છે નહીં, મોનોવેલન્ટ એટમ હાઇડ્રોજનના 4 પરમાણુ 4 એટલે 8/2 Z4 આવે. હવે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ કેટલા પરમાણુઓ ગોઠવાયેલા છે? 4. એટલે ઓછામાં ઓછો એક બંધ તો દરેક પરમાણુ બનાવે જ. એટલે આમાં બોન્ડિંગ પેર કેટલી થાય? તો કે 4. લોન પેર કેટલી? તો કે 0. તો જેટલો Z છે એટલી જ બોન્ડિંગ પેર છે. તો Z4 હોય તો સંકરણ કયું હોય? તો કે sp3. અણુનો ભૌમિતિક આકાર કયો હોય અથવા ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર? તો કે sp3 હોય તો સમચતુષ્ફલકીય. અણુનો શેપ કયો હોય? તો કે ઈ પણ સમચતુષ્ફલકીય, કારણ કે આમાં લોન પેર છે નહીં. અને જો સંકરણ sp3 હોય અને લોન પેર ન હોય તો એ અણુની અંદર મધ્યસ્થ પરમાણુની આજુબાજુ જે 4 પરમાણુઓ છે આ પ્રમાણે ગોઠવાયેલા હોય. એટલે દરેક બંધકારક કક્ષકો વચ્ચે બંધ કોણનું મૂલ્ય 109 અને 28 જોવા મળે. એ જ રીતે NH3 ની આપણે વાત કરીએ, ધ્યાન આપજો ખાસ. ચલો Z ગણીએ તો Z બરાબર 1/2 મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન, સંયોજકતા ઇલેક્ટ્રોન 5, ચાર્જ છે નહીં, મોનોવેલન્ટ એટમ 3, 8/2 Z બરાબર 4. પણ હવે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 3 પરમાણુઓ ગોઠવાયેલા છે એટલે ત્રણે સાથે એક એક બંધ તો બનાવે જ. એટલે બોન્ડિંગ પેરના ઇલેક્ટ્રોન કેટલા? તો કે 3 બોન્ડિંગ પેર થશે. બોન્ડિંગ પેર કેટલી થશે? 3. એનો અર્થ કે Z4 આવ્યો છે, બોન્ડિંગ પેર 3 હોય તો એક લોન પેર હશે. હવે Z નું મૂલ્ય 4 છે એટલે સંકરણ તો કયું? sp3 જ હશે. અણુનો ભૌમિતિક આકાર કયો? તો કે ભૌમિતિક આકાર સમચતુષ્ફલકીય. પણ અણુનો શેપ આવે એ અણુનો શેપ હવે એ નહીં હોય. કેમ? કારણ કે લોન પેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. મધ્યસ્થ પરમાણુ પાસે એક લોન પેર છે તો નાઇટ્રોજન સાથેના 3 હાઇડ્રોજનના પરમાણુઓ આ પ્રમાણે ગોઠવાયેલા હોય. અને મધ્યસ્થ પરમાણુ પાસે એક લોન પેર હોય, એ એક લોન પેર આ પ્રમાણે ગોઠવાયેલી હોય. તો અહીંયા બંધ કોણનું મૂલ્ય એ 109 નહીં આવે, કારણ કે લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ હોય. એટલે આ બે વચ્ચે અપાકર્ષણ હોય એટલે આ ખૂણો 109 કરતા વધશે. લોન પેર બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ હોય, બોન્ડિંગ પેર વચ્ચે પણ અપાકર્ષણ હોય, પણ એ અપાકર્ષણ પ્રમાણમાં ઓછું હોય. એટલે અહીંયા જે બંધ કોણ 109 ને 28 હોવો જોઈએ એના કરતાં ઓછો આવશે.
એટલે આ જે કોણ છે લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચેનો એ ખૂણો 109°28' કરતાં વધુ હશે, જ્યારે આ ખૂણો 109°28' કરતાં ઓછો હશે અને એ ખૂણો લગભગ 107° જેટલો હોય છે. તો શેપ જ્યારે નક્કી કરવામાં આવે ત્યારે લોન પેરના ઇલેક્ટ્રોનને આપણે ગણતરીમાં લેતા નથી. શેપ જ્યારે નક્કી કરવામાં આવે ત્યારે લોન પેરના ઇલેક્ટ્રોનને આપણે ગણતરીમાં લેતા નથી. એટલે આનો આકાર કેવો થશે? તો કે પિરામિડ જેવો થશે. તો કે શેપ કયો? તો કે પિરામિડલ. તો આ પ્રમાણે ઝેડનું મૂલ્ય નક્કી કરી એના ઉપરથી બોન્ડિંગ પેર નક્કી કરવામાં આવે, લોન પેર નક્કી કરવામાં આવે. ઝેડના મૂલ્ય ઉપરથી આપણે એનું સંકરણ નક્કી કરીએ. સંકરણ ખબર પડી જાય એટલે અણુનો ભૌમિતિક આકાર તો ખબર પડી જ જાય. પણ શેપ નક્કી કરવું હોય તો અહીંયા આપણે લોન પેરને ધ્યાનમાં લેવાની છે. કારણ કે લોન પેરને ધ્યાનમાં લઈએ, હા, એનો આકાર નક્કી કરવો હોય, શેપ નક્કી કરવો હોય ત્યારે લોન પેર ગણતરીમાં લેવામાં નથી આવતી. ભૌમિતિક આકારમાં લોન પેરને પણ આપણે ગણતરીમાં લઈ લઈએ છીએ, કારણ કે ભૌમિતિક આકાર એ બોન્ડિંગ પેર અને લોન પેર બે ઉપર આધાર રાખે, જ્યારે શેપ એ માત્ર બોન્ડિંગ પેર ઉપર જ આધાર રાખે, એ લોન પેર ઉપર આધાર રાખતો નથી. એટલે આનો આકાર ત્રિકોણીય પિરામિડલ થશે. એ જ રીતે દાખલા તરીકે આપણને ઉદાહરણ આપ્યું છે H2O. તો આવા ઘણા બધા અણુઓના આકાર, અણુઓના સંકરણ, અણુઓના શેપ, બોન્ડિંગ પેર, લોન પેર, એની સંખ્યા આપણે ગણવાના છીએ. માની લો કે આપણને ઉદાહરણ આપ્યું છે H2O. તો પહેલાં આપણે ઝેડ નક્કી કરીએ. ઝેડ 1/2, મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન, સંયોજકતા ઇલેક્ટ્રોન 6, મોનોવેલેન્ટ એટમ 2, 8/2, 4, ઝેડ 4 આવશે. હવે એમાં બોન્ડિંગ પેર કેટલી? તો કે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 2 પરમાણુ છે એટલે બોન્ડિંગ પેર 2. લોન પેર કેટલી? તો કે 4 છે ટોટલ, એમાંથી 2 બોન્ડ પેર હોય એટલે 2 લોન પેર આવે. ઝેડનું મૂલ્ય 4 આવે એટલે સંકરણ કયું? તો કે sp3 આવે. અણુનો ભૌમિતિક આકાર કયો? તો કે ભૌમિતિક આકાર છે એ બોન્ડ પેર અને લોન પેરના સરવાળા ઉપર આધાર રાખે, એ તો ટોટલ 4 છે. તો ભૌમિતિક આકાર આવશે સમચતુષ્ફલકીય. પણ હવે આપણે એ અણુનો શેપ નક્કી કરવો હોય કે ભાઈ અણુનો શેપ કયો, તો અણુનો શેપ નક્કી કરીએ તો ઓક્સિજન મધ્યસ્થ પરમાણુ, એની સાથે હાઇડ્રોજનનો પરમાણુ, આ બીજો હાઇડ્રોજનનો પરમાણુ અને ઓક્સિજન પરમાણુ પાસે 2 લોન પેર. તો અહીંયા લોન પેર વચ્ચે અપાકર્ષણ હોય, લોન પેર બોન્ડિંગ પેર એની વચ્ચે પણ અપાકર્ષણ હોય, બોન્ડિંગ પેર એની વચ્ચે પણ અપાકર્ષણ હોય. એટલે એ લોન પેરનું અપાકર્ષણ વધારે હોય સૌથી, એટલે એ એકબીજાને અપા કરશે. એટલે આ જે બોન્ડિંગ પેરના બંધ છે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એ અંદરની તરફ સંકોચાશે અને એને પરિણામે પાણીની અંદર બંધ કોણ 105°ની નજીક જોવા મળે. અહીંયા ખૂણા 109°28' રહેશે નહીં, કારણ કે અહીંયા લોન પેર હાજર છે. આ લોન પેર હાજર ન હોય તો તમને એ બંધ કોણ sp3 સંકરણમાં જે 109°28' જોવા મળે એ મળે. પણ જ્યારે લોન પેર હાજર હોય ત્યારે આપણને એ બંધ કોણના અંદર આવો ફેરફાર જોવા મળે છે. NH3માં સંકરણ sp3 હતું, મિથેનમાં સંકરણ sp3 હતું, H2Oમાં સંકરણ sp3 છે, પણ મિથેનની અંદર બંધ કોણ 109°28'. NH3માં એક લોન પેર હતી, એટલે અહીંયા લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ હતું, એટલે બંધ કોણ 107°નો જોવા મળતો. અહીંયા 2 લોન પેર છે એટલે લોન પેર વચ્ચે અપાકર્ષણ સૌથી વધુ હોય, એટલે બંધ કોણ હજુય નાનો થાય, એટલે આ બંધ કોણ 105°નો જોવા મળે. હવે અણુનો જ્યારે આપણે શેપ નક્કી કરવો હોય ત્યારે
લોન પેરને ધ્યાનમાં લેતા નથી, માત્ર બોન્ડિંગ પેરને જ ગણતરીમાં લેવામાં આવે. તો બોન્ડિંગ પેરની અંદર 2 બોન્ડિંગ પેર છે એટલે અણુનો આકાર આવો વી થશે. એટલે જુદા જુદા 3 એક નામ આપ્યા છે, વી આકાર અથવા તો બેન્ટ કહેવાય અથવા તો એંગ્યુલર એટલે કે કોણીય કહેવાય. તો જ્યારે જ્યારે આપણે ઈ અણુનો આકાર નક્કી કરવો હોય તો આટલી વસ્તુ ગણતરી કરતાં આપણને આવડવી જોઈએ. એક તો ઝેડ, એમાં બોન્ડિંગ પેર કેટલી, લોન પેર કેટલી, ઝેડનું મૂલ્ય કેટલું હોય તો એના ઉપરથી સંકરણ કયા પ્રકારે નક્કી કરી શકાય. તો આ પ્રમાણે આપણે એની અંદર ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર અને અણુના શેપ વિશેની માહિતી મેળવી શકીએ. હવે અણુના આકારની આપણે વાત કરીએ તો રેખીય આકાર એટલે 2 પરમાણુ એકબીજા સાથે કેવી રીતે ગોઠવાય. તો રેખીય આકારની અંદર 2 પરમાણુ આ પ્રમાણે એકબીજા સાથે ગોઠવાશે. તો અહીંયા બંધ કોણ કેટલો આવશે તો કે 180. સમતલીય ત્રિકોણ તો sp2 સંકરણની અંદર એ મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 3 પરમાણુ હોય આ પ્રમાણે ગોઠવાશે એટલે સમતલીય ત્રિકોણ આ પ્રકારે થશે. સમચતુષ્ફલકી એની ચર્ચા આપણે કરી, મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 4 પરમાણુ આ પ્રમાણે ગોઠવાશે આ પ્રમાણે એટલે એનો આકાર આવો થશે સમચતુષ્ફલકીય. ત્રિકોણીય પિરામિડલ તો ત્રિકોણીય પિરામિડલની અંદર મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 5 પરમાણુ આ પ્રમાણે ગોઠવાય. આ મધ્યસ્થ પરમાણુ એ તો એની આજુબાજુ આવા 5 પરમાણુઓ આ રીતે ગોઠવાયેલા હશે. એટલે અહીંયા એક આવી ત્રિકોણ જેવી રચના બનશે. એક પિરામિડ ઉપર બનશે અને એક પિરામિડ નીચે બનશે આ પ્રમાણે. અને અષ્ટફલકીય હોય તો એમાં મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 6 પરમાણુ હોય એટલે આ મધ્યસ્થ પરમાણુ 4 પરમાણુ આ પ્રમાણે 4 ખૂણા ઉપર, એક અહીંયા ઉપર ને એક અહીંયા. તો આવો જે ભૌમિતિક આકાર છે એને આપણે અષ્ટફલકીય તરીકે ઓળખીએ છીએ. તો પહેલાં તો તમે ઝેડ કેવી રીતે મેળવવો એ ગણતા શીખી જાઓ. એમાં બોન્ડિંગ પેર કેટલી છે, લોન પેર કેટલી છે, ઝેડનું મૂલ્ય આટલું હોય તો અણુનું સંકરણ કયું હશે, એના ઉપરથી અણુનો ભૌમિતિક આકાર કયો હશે. જો ઝેડ જેટલો હોય એટલી જ બોન્ડિંગ પેર હોય તો અણુનો આકાર અને શેપ બે સમાન. પણ જો એ ઝેડ હોય એની અંદરથી લોન પેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો અણુનો ભૌમિતિક આકાર અને શેપ બે સમાન રહેશે નહીં. તો આવા વધારાના ઉદાહરણો AB2 પ્રકારનો અણુ, AB3 પ્રકારનો અણુ, AB4 પ્રકારનો અણુ, આવા જુદા જુદા ઉદાહરણોની ચર્ચા આપણે આગળના વિડીયોની અંદર કરીશું, જેમાં તમને હું ઘણા બધા ઉદાહરણો દ્વારા અણુનો ભૌમિતિક આકાર, અણુનો શેપ એના વિશેની વિગતવાર સમજૂતી આપીશ. નમસ્કાર.